નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત. નજર કરીએ આજના સમાચાર ટોપ ન્યૂઝ પર. તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર થયેલ આતંકવાદી હુમલાનો દેશવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરમગામ ખાતે બજરંગ દળ દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બજરંગ દળ દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ફાયર સેફટી અંતર્ગત નગરપાલિકા દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરમગામ નગરપાલિકાની ટીમ દ્વારા ઘરમાં, ઓફિસમાં કે શાળામાં કે અન્ય કોઈપણ જગ્યાએ આગ કેવી રીતે લાગે છે તેની સચોટ માહિતી પણ આપવામાં આવી હતી. અને આગ લાગે ત્યારે શું કરવું, આગ ઓલવવા માટે કઈ કઈ બોટલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બોટલમાં લિક્વિડ પાવડરવાળી એમ વિવિધ પ્રકારની 2 કિલોથી 5 કિલો સુધીની બોટલો આવે છે. તેનું માર્ગદર્શન પણ વિરમગામ નગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફ મેમ્બર કિરણભાઈ અને તેમની સાથે આવેલ ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું. આગ લાગે ત્યારે કેવી રીતે તેને ઓલવવી તેનું ડેમોન્સ્ટ્રેશન શાળાના શિક્ષકો સમક્ષ પણ કરવામાં આવ્યું હતું. મોદી કેબિનેટ 3.0ના શપથગ્રહણ અને વિભાગોના વિતરણ બાદ સંસદ સત્રનો પ્રારંભ થશે. સંસદ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. જેમાં નવા ચૂંટાયેલા લોકસભાના સાંસદોને શપથ લેવડાવવામાં આવશે અને નવા લોકસભા અધ્યક્ષની પસંદગીનું મહત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ કરાશે. સત્રના પ્રથમ 3 દિવસમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે અને ગૃહના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. સત્ર 3 જુલાઈના રોજ પૂર્ણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ગૃહમાં રાષ્ટ્રપતિના પ્રવચન પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ દરમિયાન, જ્યારે રાજ્યસભાનું પ્રથમ સત્ર 27 જૂનથી 3 જુલાઈ સુધી બોલાવવામાં આવશે. સંસદ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. આ સંક્ષિપ્ત સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં તેમની નવી મંત્રી પરિષદનો પરિચય પણ કરાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા તૈયાર કરશે. શ્રી દિવ્યજ્યોત વિદ્યાવિહાર શ્રી માધ્યમિક શાળા વિરમગામનું ગૌરવ. ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અને STTI ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસમાં સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ તારીખ 5 થી 9 જૂન એમ 5 દિવસ સરકારી શાળા ફલાડી ખાતે યોજાયો હતો. જેમાં શ્રી દિવ્યજ્યોત વિદ્યાવિહાર શ્રી માધ્યમિક શાળા વિરમગામના શિક્ષક ડૉક્ટર સંજય કુમાર જોશીની સંસ્કૃત વિષયમાં તજજ્ઞ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેમણે શિક્ષણની પેડાગોજી અને અધ્યયન પદ્ધતિ તેમજ વિષયવસ્તુ અંગે તાલીમાર્થીઓને તાલીમ આપી હતી. વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ વાલીઓને ધારાસભ્ય હાર્દિક પટેલનો સંદેશ. વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને જણાવવાનું કે છેલ્લા 2 વર્ષની જેમ આ વર્ષે પણ જનસેવા ટ્રસ્ટના માધ્યમથી વિસ્તારની 154 શાળાના 56,000 જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવશે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ 154 શાળામાં અમારી ટીમ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવશે. આ વર્ષે 3 લાખ ચોપડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચોપડા વિતરણની પ્રથમ શરૂઆત નળકાંઠા, દેત્રોજ અને માંડલ વિસ્તારમાં કરવામાં આવશે, તેમ ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું. નિર્મળ ગુજરાત પખવાડિયા અંતર્ગત વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ગાયત્રી મંદિર પાસે આવેલ આંગણવાડી અને સામા સૂર્યા ખાતે આવેલ આંગણવાડી વગેરે સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
બોગસ અરજીઓ ઘટવા લાગી. જીએસટી સેવા કેન્દ્રો શરૂ થયા બાદ અત્યાર સુધી અરજીઓમાં સરેરાશ 25% સુધીનો ઘટાડો. જીએસટી નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને બોગસ રજિસ્ટ્રેશન અટકાવીને ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં 7 નવેમ્બર 2023ના રોજ 12 જીએસટી સેવા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી હતી. પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ જીએસટી નોંધણીનો તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થઈ શકે તેના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરિણામ સ્વરૂપે નવેમ્બર 2023માં જીએસટી સેવા કેન્દ્રની શરૂઆત બાદ 7 મહિનાની અંદર જ વર્ષ 2022ની સરખામણીએ અરજીઓની સંખ્યામાં સરેરાશ 25% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. વાત કરીએ ક્રિકેટની તો T20 વર્લ્ડ કપમાં આજે અમેરિકા અને ભારત પ્રથમ વખત ક્રિકેટના મેદાનમાં આમને સામને થશે. અમેરિકાએ પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા છે. પહેલાં કેનેડાને હરાવ્યું અને પછી પાકિસ્તાનને હરાવ્યું. ભારત સામે મેદાનમાં ઉતરનારી અમેરિકાની ટીમ અંગે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે આ ટીમમાં 8 ખેલાડીઓ ભારતીય મૂળના છે. સેન્સેક્સમાં આજે 149 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે 76,606ની સપાટીએ બંધ રહ્યો હતો. એનર્જી અને મેટલ શેર્સમાં વધુ ઉછાળો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા છે અને 12 ઘટ્યા છે. નિફ્ટીએ આજે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન તે 23,441ના સ્તરે સ્પર્શ્યો હતો. જો કે આ પછી નિફ્ટી થોડો નીચે આવ્યો અને 58 પોઈન્ટના વધારા સાથે 23,322 પર બંધ થયો હતો. જો આપને ટોપ ન્યૂઝ આજના સમાચારનો કોન્સેપ્ટ ગમ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ CMM ભારતને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંક આપના મિત્રો સુધી શેર કરશો. CMM ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ધન્યવાદ.